આરામથી આ રીતે શ્વાસ ભરીને અપ, એટલું ખેંચો બોડીને, ધીરે ધીરે ડાઉન. કમ્પ્લીટ તમારા ઘૂંટણના જોઈન્ટ્સ ઉપર, થાઇસના મસલ્સ અને હિપ જોઈન્ટ્સ ઉપર. સ્ટીકને તમે ઉપર કરશો એટલે શોલ્ડર જોઈન્ટ્સ, કોર મસલ્સ અને પેટના નસોનો આખો જે ભાગ છે એનું સ્ટ્રેચિંગ થશે, એના ઉપર ઇફેક્ટ થશે. સ્ટાર્ટિંગમાં સ્લો કરીએ, પછી થોડી સ્પીડમાં રાખશું, બધાથી થશે. ટ્રાય કરજો. ચલો સ્ટાર્ટ. શ્વાસ ભરીને 1 ખેંચો ઉપર, બેક 2 બેક 3 પાણીમાંથી હાથ સીધો, બેક 4 back 5 back 6 back 7 back 8 back 9 back 10 બેક. લાસ્ટ 5 પર 5 છેલ્લા બધા જે રેસ્ટ કરતા તે લોકો પણ 5 કમ્પલસરી કરજો. 11 બેક 12 બેક 13 back છેલ્લા બે લાસ્ટ 14 back 15 back. થોડી વાર સ્ટીક નીચે મૂકી દઉં. વજ્રાસનમાં નહીં બેસી શકતો તો થોડું પગ લાંબા કરતો, બેસી શકતો હોય તો બેસ્ટ. ઓનલી 30 સેકન્ડ. પગ લાંબા કરો તો કરી દો, ને બેસતા હોય તો બેસી દો. પહેલા રાઉન્ડ 15માં સ્લો કરું, સ્ટ્રેચિંગ વર્કઆઉટ થયું. કોર મસલ્સ, બેક, સ્પાઇનલ કોર્ડ, શોલ્ડર એ બધાનું સ્ટ્રેચિંગ થશે, અપર બોડીનું. ઘૂંટણના જોઈન્ટ્સ એની ફ્લેક્સિબિલિટી વધશે. સેકન્ડ રાઉન્ડ થોડું ફાસ્ટ કરવાનું છે, હોલ્ડ નથી કરવાનું. એનાથી તમારા જોઈન્ટ્સની સ્ટ્રેન્થ વધતી જશે, ફ્લેક્સિબિલિટી લેવલ વધશે. કારણ કે એક્સરસાઇઝ તમારે વજ્રાસનમાં બેસીને કરવી પડશે, એટલે વજ્રાસનમાં બેસો તો કમ્પ્લીટ ઇફેક્ટ થશે. ચાલો રેડી. સેકન્ડ રાઉન્ડ. વજ્રાસનમાં શક્ય હોય તો બેસી જાઓ, નહીં તો પછી ખાલી એમને તમે કરજો, અથવા તો ઘૂંટણને અપ એન્ડ ડાઉન કરજો. ઉપર જાઓ એટલે શ્વાસ ભરો, નીચે લાવો એટલે શ્વાસને છોડી. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છેલ્લા 10 1 2 3
4, 5, 6, 7, 8, 9 and 30. ઠીક છે, ધીરેથી નીચે મૂકી દો, પગ આગળ કરી દો. થોડું લાઇટલી ઘૂંટણ ઉપર પેમ્પર કરો, થાઈસ ઉપર ટેપિંગ કરી દો. થોડો જે શ્વાસોશ્વાસ પાસ આવે છે ધીરેથી રિલેક્સ કરી દો. જેટલો તમે લાંબો અને ઊંડો શ્વાસ કરશો ધીરે ધીરે એટલું બ્રીથિંગ ઇઝીલી નોર્મલ થતું જશે. આપણે થોડું બોડીને ટેપિંગ કરી લઈએ. એકદમ ઇઝીમાં ઇઝી, અને કોઈ પણ એટલી વ્યક્તિ જે લોકોને ફિઝિકલી ઝીરો એક્સરસાઇઝ થાય છે, બેઠા બેઠા સૂતા સૂતા વાતો કરતા કરતા પણ તમે ક્યાંક તમે ટેપિંગ કરશો એ પોર્શન પર બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ થશે, વાઇબ્રેશન સ્ટાર્ટ થશે. બધા જ બોડીના પાર્ટ્સ આપણે ઓલમોસ્ટ કવર કરી લઈએ છીએ. 3 થી 4 પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હાથની હથેળીના પામ પોઈન્ટ, પગની આંગળીનો પોઈન્ટ, અંડર આર્મ્સનો જે પોઈન્ટ છે અને કાફ મસલ્સ, આ બધા ડાયરેક્ટ આપણા હૃદય સાથે કનેક્ટેડ. અહીંયા જેટલું તમે એક્ટિવ થશો કાફ મસલ્સ અને અંડર આર્મ્સનો, એટલા જ તમારા હૃદયનું પમ્પિંગ, હૃદય સુધી બ્લડ સર્ક્યુલેશન ઇઝીલી થતું જશે. आज मौज मजा छे, कालनी खबर काल कोणी जोई छे. हे मौज करो मौज, आज मौज मजा छे, कालनी खबर काल कोणी जोई छे. भाईबंधोनी यारी प्राणथी छे प्यारी, एना रे विनानी आ जिंदगी अधूरी. भाईबंधोनी यारी प्राणथी छे प्यारी, एना रे विनानी આ જિંદગી અધૂરી. મોજ ઘણી ભાઈઓની મહેફિલમાં, માટે છે ઘણો પ્યાર દિલમાં. મોજ કરો મોજ, આજ મોજ મજા છે, કાલની ખબર કાલ કોણે જોઈ છે. હે મોજ કરો મોજ, આજ મોજ મજા છે, કાલની ખબર કાલ કોણે જોઈ છે. મારા આજ મળ્યા છે, કૃષ્ણને સુદામા જેવા જીવ મળ્યા છે. ગજવી અમે શેરીઓ કઈ ચીજ યારી, ભૂલાતી નથી એ નાનપણની યારી. ગજવી અમે શેરી કઈ ચીજ યારી, ભૂલાતી નથી એ નાનપણની યારી. મારા માટે પ્રાણ આપે ભાઈ એવા છે, કાલની શું ચિંતા જીગરી યાર એવા છે. મોજ કરો મોજ, આજ મોજ મજા છે, કાલની ખબર કાલ કોણે જોઈ છે. હે મોજ કરો મોજ, આજ મોજ મજા છે, કાલની ખબર કાલ કોણે જોઈ છે.
રાધે રાધે ગોવિંદ હરે રાધે કનૈયો મને યાદ આવે રાધે ગોવિંદ હરે રાધે કનૈયો મને યાદ આવે સુન રે ઓ ગોવિંદા સુન રે ઓ ગોપાલા 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 હે યમુનાની પાડે વાંસળી વગાડે મને સુખી જગાડે યમુનાની પાડે વાંસળી વગાડે મને સુખી જગાડે માયાવી માધવો માયા લગાડે જાદુગર જાદવો રાસે રમાડે ધૂન લાગી તારી ધૂન લાગી ભૂલી ભાન શાન તારી ધૂન લાગી રાધે 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 ગોવિંદ હરે રાધે કનૈયો મને યાદ આવે રાધે રાધે ગોવિંદ હરે રાધે કનૈયો મને યાદ આવે સુન રે ઓ ગોવિંદા સુન રે ઓ ગોપાલા 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 ચોચો રમવાને ગયા તા બેની મારા હે ચોચો રમવાને ગયા તા બેની મારા હે કોની હારે રમવાને ગયા તા બેની મારા વાલમની સાથે સૈયર સંગાથે ગીતાર બારી સંગે ગયા તા બેની મારા હે ચોચો રમવાને ગયા તા બેની મારા હા કોની હારે ગરબામાં ગયા તા બેની મારા ચોચો રમવાને ગયા તા બેની મારા હે શું શું પહેરીને ગયા તા બેની મારા એ હું પહેરીને ગયા તા બેની મારા આ પાટડી પટોળા જેતપુરી બાંધણી ઘેરદાર ઘાઘરો પહેરો બેની મારા હે ચોચો રમવાને ગયા તા બેની મારા અરે કોની હારે ગરબામાં ગયા તા બેની મારા હે મેલડી માના ભક્તો માતાજી બોલાવે વેલા વેલા આવો માનો માંડવો રૂપાવો વેલા વેલા આવો માનો માંડવો રૂપાવો ઉના ઉના તેલનો મેલડી માનો તાવો તાવે રમે મેલડી ફૂલડે વધાવો તાવે રમે મેલડી ફૂલડે વધાવો હે ભાવ ધરી મેલડીને પાડજા બોલાવે મહામાયા મેલડી કુટીએ ચડી આવે મહામાયા મેલડી કુટીએ ચડી આવે હે ભાવ ધરી મેલડી માને પાડજા બોલાવે મહામાયા મેલડી કુટીએ ચડી આવે મહામાયા મેલડી કુટીએ ચડી આવે હે મેલડી માના ભક્તો માતાજી બોલાવે વેલા વેલા આવો મનો માંડવો રૂપાવો હે ડમર ડાક વાગે હા જબર હાક વાગે ઉગતા પોરે માતા મારી રમતા રોડી લાગે ઉગતા પોરે માતા મારી રમતા રોડી લાગે હે ડમર ડાક વાગે હા જબર હાક વાગે ઉગતા પોરે માતા મારી રમતા રોડી લાગે ઉગતા પોરે માતા મારી રમતા રોડી લાગે હે મેલડી રીજે તો માં આપે વગર માંગે જે કોઈ પાએ લાગે ના સુતા ભાગ્ય જાગે
હે મેલડી રીજે તો માં આપે વગર માંગે, જે કોઈ પાય લાગે એના સુતા ભાગ્ય જાગે. હે મેલડી માના ભક્તો માતાજી બોલાવે, વેલા વેલા આવો માના માંડવા રૂપાવો. હે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા, ખમા ખમા ખોડિયાર માં. અને ટેપિંગ વર્કઆઉટ થી તમારા બોડીમાં એક એનર્જી લેવલ આવી જશે. બોડી કમ્પ્લીટ પ્રિપેર, કમ્પ્લીટ એક્ટિવ, વાઇબ્રેશન સાથે, બ્લડ સર્ક્યુલેશન સાથે. અગર હાથની આંગળી ઉપર, પગની આંગળી પર, બોડીના દરેક પાર્ટ્સ ઉપર તમે લિટરલી બ્લડ સર્ક્યુલેશનના ફ્લોને, વાઇબ્રેશન્સને મહેસૂસ કરી શકશો. ચલો સ્ટિકની એક્સરસાઇઝ, આજનું આપણું શેડ્યુલ નોન સ્ટોપ સ્ટિક એક્સરસાઇઝ, મિનિમમ રેસ્ટ સાથે. આજે રેસ્ટ ઓછામાં ઓછો રેસ્ટ કરશો. 100 ના જેટલા રાઉન્ડ એટલા ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થ માટે. બીજું બ્લાઇન્ડ ફોલ્ડ મેડિટેશન, અને એના પછી આપણે 10 મિનિટ માટે સોહમ મેડિટેશન, સોહમ પ્રાણાયામ સવાસનમાં કરશો. યોગ સેશન પૂરું કરીશું. ચલો સ્ટિક લઈ લો. પગની આંગળીઓના જે પોઈન્ટ છે એનો આપણે સૌથી ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય છે. એટલે પગની આંગળીઓના ગ્રીપને મજબૂત થાય, નસો એક્ટિવ થવા માટે એક્યુપ્રેશરના પોઈન્ટ્સ માટેની એક્સરસાઇઝ. સ્ટિકથી હોલ્ડ કરવાની ટ્રાય કરજો. અંગૂઠો અને ફર્સ્ટ ફિંગર, જેટલી તમારી ગ્રીપ સ્ટ્રોંગ એટલી તમે ઇઝીલી તમે હોલ્ડ કરી શકશો. 1 2 3 4 5 6 7 8 9 and 10. જેમ જેમ આંગળી આગળ જશે એમ તમારી ગ્રીપ ઓછી થતી જશે. બરાબર છે? એને ટાઈટ કરવાની છે, એની સ્ટ્રેન્થ વધારવાની. સેકન્ડ અને થર્ડ ફિંગરની વચ્ચે ટાઈટ લોક. 1 2 3 4 5 6 7 અત્યારે અહીંયા છે, લઈ લો પછી મૂકી દેજો. 8 9 and 10. થર્ડ અને ફોર્થ ફિંગરની વચ્ચે લઈ લો આગળ. એક એક સ્ટેપ આગળ જતું જવાનું છે. ટાઈટ ગ્રીપ. 1 ધીરે ધીરે સ્ટિકને છોડી દેવાની ટ્રાય કરજો. છોડી શકો તો તમારી ગ્રીપ પરફેક્ટ છે. 3 4 5 6 ઠીક પડે તો કોઈને વાગે નહીં, જોજો. 7 8 9 and 10. ધીરે ધીરે સ્ટિક આગળ જતી જશે એમ ગ્રીપ ઓછી થતી જશે. એટલે હવે ટ્રાય કરજો. લાસ્ટ ફિંગરમાં ટાઈટ. 1 2 3 4 5 6 7. આ ફિંગરમાં થઈ ગયું તો બધી ફિંગર તમારે એક્ટિવ થશે. 8 9 and 10. લેગ ચેન્જ. અંગૂઠો અને ફર્સ્ટ ફિંગરની વચ્ચે ટાઈટ લોક. 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે સેકન્ડ અને થર્ડ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક.
1. આમ સિંહાસન પર બેઠો રીતે બેસું, હાથથી છોડીને કોન્ફિડન્સ રાખો આંગળી ઉપર. 3, 4, 5, 6, 7, કોન્ફિડન્સ રાખો ને આપણા બોડી પર. 8, 9 and 10. થર્ડ અને ફોર્થ ફિંગર ની વચ્ચે ટાઈટ લોક, ગ્રીપ સાથે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ચાલો લાસ્ટ ફિંગર છેલ્લી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. પગની આંગળીઓ માટે બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ, કારણ કે આપણે સૌથી ઓછામાં ઓછો ઉપયોગ પગની આંગળીનો કરતા હોય. આની ગ્રીપ તમારી પરફેક્ટ હશે તો બધા જ તમારે 10 એક્સરસાઇઝ થઈ જશે. પાછળથી એક્સરસાઇઝ કરવાની કોર મસલ્સ માટે, બેકની માટે ધીરે ધીરે કરીએ, આરામથી, કોઈ ઉતાવળ નથી. જેટલું થાય એટલું ધીરે ધીરે ઝૂકવાનું. બે પગની વચ્ચે સ્ટીક, ધીરેથી જેટલું ઝુકાય એટલું ખાલી આટલું હોલ્ડ કરવાનું, વધારે નથી કરવાનું. સ્ટીક જોઈ લો કેવી રીતે છે તે. બે પગની વચ્ચે સ્ટીક, ઘૂંટણ ઉપર બોડી, ધીરે ધીરે થોડું બોડીને ડાઉન કરતા જાઓ, નીચે હોલ્ડ રાખીને. શ્વાસ ભરીને આપ. સ્ટીક સ્લીપ નહીં થઈ જાય, જોજો. આરામથી કરો, કોઈ ઉતાવળ નથી. ધીરે ધીરે કરો એટલે તમારો પેટનો ભાગ, પેટની નસો, કોર મસલ્સ અને બેક ઉપર આની સ્ટ્રેન્થ થશે. બે પગની વચ્ચે સ્ટીક રાખો, ધીરે ધીરે મસ્તક પૂરેપૂરું આકાશ તરફ. હું 10 કાઉન્ટ કરું, 10 સુધી હોલ્ડ કરજો. 3 જ રાઉન્ડ કરવાના છે, 10 કાઉન્ટ સુધી હોલ્ડ. ચાલો બધા ડીપ સાથે હોલ્ડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. કયા પોર્શન પર ઇફેક્ટ થાય છે? પાછળ બેક ઉપર. થોડું હાર્ડ છે, હોલ્ડ કરવાનું હાર્ડ છે પણ કરજો. આનાથી તમારી બેકની ફ્લેક્સિબિલિટી વધશે, સ્ટ્રેન્થ વધતી જશે કમરની. ચલો રેડી, સેકન્ડ ડાઉન. 1, એમાં જાઓ, એમાં પાછળ ઝૂકો. એમની પાસે સ્ટીક નથી, એમાં પાછળ ઝૂકો 2, બેસીને. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. થશે ને છેલ્લો રાઉન્ડ? એક કરવાનો છે, થાય તો બેસ્ટ. આનાથી નુકસાન કંઈ નથી થવાનું, તમારી ફ્લેક્સિબિલિટી વધવાની છે. બેક પેન છે, બેક પેન ગાયબ થઈ જશે, દૂર થશે. એટલે નથી ગમતું, નથી થતું તો પણ જેટલું થાય એટલું પ્રયત્ન કરે. ચાલો લાસ્ટ. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, and 10. up. એ હમણાં રિપેર થઈ જશે કમર. ચાલો ઉપર એની જાતે ઉભા થઈ જાઓ. તરત જ કમર રિલેક્સ થઈ જશે. શોલ્ડરના લેવલ પર સ્ટીક રાખો. આ રીતે અંગૂઠો ઉપર, કોણીમાંથી હાથ સ્ટ્રેટ. બેક ઉપર કમર પર જે સ્ટ્રેચ આવ્યો તો એકદમ નોર્મલ થઈ જશે. નીચેની તરફ પુશ કરો, જર કાપો આવી રીતે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કોણી ખેંચેલી રાખો. કોણી હાથ બેન્ડ થઈ ગઈ છે, સીધી રાખવાની છે. કોણી સ્ટ્રેટ. 9 and 10. ધીરેથી શ્વાસ ભરીને ઉપર. રિલેક્સ. થોડા લેગને અપ એન્ડ ડાઉન કરી દો. સ્ટીકને કમર ઉપર રાખવાની છે અને હાથને લોક કરી દો અંગૂઠા ઉપર. ચાલો ખેંચો, થશે ધીરે ધીરે. જેટલું થાય એટલું ટ્રાય કરો. અંગૂઠા સાથે રાખવાની ટ્રાય કરવાની છે. જો દેખાય બેક ઉપર પ્રેશર આવશે, કમર ઉપર. બંને પગ વચ્ચે અડધો ફૂટનું ડિસ્ટન્સ. હવે નીચે ઝુકાય. કેટલું નીચે ઝુકાય છે જો ટ્રાય કરો. અપ. હાથ છૂટવા નહીં જોઈએ. જેને લોક થઈ જાય છે, નથી થતો તો કઈ વાંધો નહીં, જેટલું થાય એટલું. જેને અંગૂઠા લોક થાય છે, નુકડી લોક થાય છે, નીચે ઝૂકો એટલે આમ ખુલવા નહીં જોઈએ. બરાબર છે? ટાઈટ ગ્રીપ રાખજો. ચાલો, રેડી? અપ એન્ડ ડાઉન. નીચે જાઓ, શ્વાસ છોડો. ઉપર આવો એટલે શ્વાસ ભરવાનો. ચાલો, સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ચાલો ઝૂકો નીચે. 13, 14, 15, 16, 17, 18, 19. લાસ્ટ 120 હોલ્ડ કરવાનું છે. 20 પર હોલ્ડ. ઝૂકો નીચે. શ્વાસ ભરીને આપ. રિલેક્સ. આ જ પોઝિશનમાં સ્ટીક રાખો. રિલેક્સ. દુખે તો પણ એલ્બો જોઈન્ટ પેન થાય છે, હાથ દુખે છે, આ જ પોઝિશનમાં સ્ટીક. સ્ટીક કોઈને વાગી નહીં જાય. જોજો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. સ્ટીકને ટ્વિસ્ટ આપવાની છે કમરમાંથી, બોડી સ્ટ્રેટ રાખીને. 100. પોઝિશન જોઈ લો, સ્ટીક વાગી નહીં જાય. આગળ પાછળ થોડા થઈ જજો. ચાલો, રેડી? લેફ્ટ સાઈડ થી સ્ટાર્ટ. બધાનું ડાબી બાજુ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 13, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 14, 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. Chalo, continuous. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 100. ઉપર સ્ટીકને શોલ્ડર પર લઈ લો. આ જ એક્સરસાઇઝ બીજી હજી રાઉન્ડમાં કરવાની છે. ચાલો, હાથને જર કાપી દો. ચાલો ફરી એકવાર સ્ટીકને લોક કરી દો. હાથ લોક. અંગૂઠો લોક કરવાની ટ્રાય કરો. હવે લેફ્ટ એન્ડ રાઈટ ક્રોસ કરવાનું છે બોડી, અપ એન્ડ ડાઉન. આનાથી તમારી જે સાઈડનો પોર્શન છે, કમરનો ભાગ, અપર શોલ્ડર, બધા જ ઉપર આનું સ્ટ્રેચિંગ થશે. સ્ટીપ થઈ ગયા છે. સ્ટીપનેસ અને મેઇન બોડીનું પોસ્ચર. તમે જે વાંકા ચાલો છો, બોડી તમારું સીધું થશે, સ્ટ્રેટ થશે. બધાનું લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. રેસ્ટ જોઈએ કે થઈ જશે 100 નોન સ્ટોપ? ચાલો, ગુડ. લાસ્ટ 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. Last 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 100. પહેલા સ્ટીક સાઈડ પર લઈ લો. શોલ્ડર પર રાખી દો. હાથને જડ કાપો. 100 ના 2 રાઉન્ડ થયા. થોડા લેગ અપ એન્ડ ડાઉન કરતા જાઓ. શોલ્ડર, ચેસ્ટ, ઘૂંટણ અને બેલી ફેટ.
બધા જ પોર્શન ઉપર આની ઇફેક્ટ થશે. હાથ ઉપર જોઈ લો, ઘૂંટણ અને સ્ટીકને ક્રોસ કરવાની જ આવી રીતે. 1 2 3. શોલ્ડરનો પોર્શન, પેટ સુધીની નસો, કોર મસલ્સ અને લેગની એક્સરસાઇઝ પણ આની અંદર થઈ જશે. હાથ ઉપર. ચાલો ડાબા પગથી સ્ટાર્ટ. લેફ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 30. 1 2 3 4 5 6 7 8 9 40. 1 2 3 4 5 6 7 8 9 50. 1 2 3 4 5 6 7 8 9 and 60. 30 second rest. મોઢું બંધ. ચાલો સેકન્ડ ડાઉન, લાસ્ટ 40. ડાબા પગથી સ્ટાર્ટ. હાથ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 70. 1 2 3 4 5 6 7 8 9 80. 1 2 3 4 5 6 7 8 9 90. 1 2 3 4 5 6 7 8 9 and 100. 1 મિનિટનો રેસ્ટ લઈએ. બંને પગના અંગૂઠા અંદર પાછળ, અંગૂઠા અંદર. ધીરે ધીરે કમર ફેરો રોટેટ કરો. Opposite side anti-clockwise reverse. નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે સાઈડની ફેટ ઓછી થતી જશે, બોડીની ફ્લેક્સિબિલિટી વધશે. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનો ડિસ્ટન્સ. એક સ્ટીકનો છેડો પગના પોઈન્ટ પાસે. ક્રોસ હાથથી જોઈ લો કેવી રીતે કરવાનું. નીચે ઝૂકવાનું છે અંગૂઠા સુધી આ રીતે. 1 એન્ડ આઉટ. સાઈડની ફ્લેક્સિબિલિટી, હિપ જોઈન્ટ્સ, કમર, બેક પેન બધા જ માટે. જે બાજુ સ્ટીક છે એ બાજુ પર હાથ. ઓપોઝિટ સાઈડ પર સ્ટીકનો ભાગ જમીનને ટચ કરવાનો છે. જેટલું નીચે ઝૂકાય એટલું. જો આ રીતે 1 અપ. સ્ટીક ખસી નહીં જાય, જગ્યા પર રાખજો. બને ત્યાં સુધી એક જગ્યા પર લોક થાય તો સારું. પગથી લોક કરી દેશો તો પણ ચાલશે. આ રીતે
1 up, 2 up, 3 up, 4 હાથ આજે બીજો હાથ છે ને પાછળ રાખી દો તો વધારે બેસ્ટ રહેશે. બેસ્ટ આ સાઈડ પર બેક આગળ રાખો તો પણ ચાલશે, પાછળ રાખો તો પાછળ પણ ચાલશે. 4 ની બેન્ડ નથી 5 કરવાનો છે ની બેન્ડ આ બાજુનો બેન્ડ થશે આ સીધો. 6 7 8 9 10 11 12 ઝૂકો નીચે 13 14 15 16 17 18 જો મારી સ્ટીક જો કઈ રીતે છે ખસશે નહીં ક્યારે આ રીતે મૂકી દો સ્ટીક પગ પાસે આગળ મૂકી દો એટલે સ્ટીક સ્લીપ નહીં જાય તમારા પગથી સપોર્ટ સાથે સ્ટોપ થઈ જશે. કેટલા છે 22 3 4 5 ઝૂકો નીચે 6 7 8 9 13 રિલેક્સ. પહેલા રાઉન્ડમાં 30 બીજા રાઉન્ડમાં 20 50 50 કરવાના છે. થશે ને? અવાજ નથી આવતો. એનર્જી હંમેશા એનર્જી રાખવાની. થાકી જાઓ તો પણ એનર્જી સાથે બોલવાનું છે. યસ સાઈડ માટેની બહુ જ બેસ્ટ એક્સરસાઇઝ. સાઈડના બંને પોર્શન છે એની ફ્લેક્સિબિલિટી વધશે. જે અહીંયા એક્સ્ટ્રા પેટ છે એવો અગળતી જશે. ચાલો રેડી. બંને પગ વચ્ચે 3 થી 4 ફૂટનો ડિસ્ટન્સ થાય. લેગ સ્પ્રેડ સ્ટીકને સપોર્ટ માટે પકડી લો અને ટચ કરો જમીન. 1 2 3 4 5 6 7 8 9 14 last 10 1 2 3 4 5 6 7 ઝૂકો નીચે 8 9 and 15 રિલેક્સ. હસતા ચહેરા સાથે કરો. થોડું નથી થતું તો રેસ્ટ લઈ લો, ઊભા રહી જાઓ, ફરીથી જોઈન્ટ થઈ જાઓ. જેટલું વર્કઆઉટ કરશો એ બોડીની ઇફેક્ટ તમારા પર જ થવાની છે. સ્ટાર્ટિંગમાં થોડું હાર્ડ લાગશે. તમારાથી 30 થઈ જાય તો 10 20 જેટલા થાય એટલા ટ્રાય કરજો. ધીરે ધીરે ફ્લેક્સિબિલિટી લેવલ વધતી જશે. બે રાઉન્ડમાં કરે. પહેલા રાઉન્ડમાં 30 બીજા રાઉન્ડમાં 20. હાથ ચેન્જ, લેગ ચેન્જ. સ્ટીકનો પોર્શન લેફ્ટ સાઈડ ઉપર, જમણો હાથ પાછળ. જેટલું નીચે ઝૂકશો એટલી કમરની બેકની ફ્લેક્સિબિલિટી વધશે. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ટચ કરો સ્ટીક નીચે. 12 13 14 15 16 17 18 19 20 last 10 1 2 3 4 5 6 7 8
and 13. Relax. Up. થોડા લેગને અપ એન્ડ ડાઉન કરી દો. 80 થયા, લાસ્ટ 20 100 થઈ જશે. ચાલો સેકન્ડ લાસ્ટ રાઉન્ડ. લાસ્ટ 20. ડાબા પગ પાસે લોક, જમણો હાથ કમરની પાછળ. 20. 1. આખું બોડી અપ. 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 and 100. થોડો રેસ્ટ લઈ લઈએ. પગના અંગૂઠા અંદર રાખી દો ક્રોસ. થોડી વાર પગના અંગૂઠા અંદર ઓ બનાવો. Opposite side anti-clockwise. ચલો બધા 100 ના રાઉન્ડ કરવાના છે. 3 રાઉન્ડ 100 ના નોન સ્ટોપ કરશું. લાસ્ટ ટાઈમ સ્ટિકને આપણે પાછળ રાખી હતી, આ વખતે સ્ટિકને ફ્રન્ટ સાઈડ રાખીને 100 ના રાઉન્ડ કરીએ. લાસ્ટ સ્ટિક એક્સરસાઇઝ શોલ્ડરની પાછળ હાથ રાખેલો હતો, આ વખતે ચેસ્ટ પાસે. સ્ટ્રેટ કમરમાંથી બોડી સીધું. આમાં પણ સ્ટિક કોઈને ભાગી નહીં જાય જોજો, કારણ કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ આગળ પાછળ થોડા થઈ જાઓ. જો સ્ટિક વાગી તો હાથની ચામડી છૂટી કાઢશે, કારણ કે હાથ જ છે આગળ. પોઝિશન જોઈ લો એકવાર, ચેક કરીને પછી કાઉન્ટ સ્ટાર્ટ કરું. બોડી સ્ટ્રેટ, બંને પગ વચ્ચે અડધો ફૂટનું ડિસ્ટન્સ. ચાલો રેડી. લેફ્ટ સાઈડ ડાબી બાજુથી સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. સ્પીડ વધારો. 2 3 4 5 6 7 8 9 60 1 2 3 4 5 6 7 8 9
70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 100. ઠીક નહીં મૂકી દો. આ પોર્શન સૌથી વધારે ખેંચાશે આ અને કમરનો ભાગ, સાઈડનો પોર્શન. હાથને જર્ક આપતા જાઓ. ચાલો ફરીથી સ્ટીકના પોઝિશનમાં ફ્રન્ટમાં. તો આગળની સાઈડ ક્રોસ કરવાનું છે. હાથ જેટલો ક્રોસ થાય તેટલો ટ્વિસ્ટ. સાઈડનો ભાગ ખેંચાશે, શોલ્ડરની ફ્લેક્સિબિલિટી વધશે, કમરની ફ્લેક્સિબિલિટી વધશે. થોડું પેઇન થાય તો ઇગ્નોર કરજો, માઇનોર છે. અને જે નવા છે એ લોકોને આજે કદાચ થોડા જોઈન્ટ્સ, નસોનો ભાગ અથવા થાઇસનો ભાગ પેઇન થશે 2-1 દિવસ. એટલે કોઈ પેઇન કિલર લેવાની જરૂર નથી. નોર્મલ પેઇન છે, સ્ટ્રેચિંગનું પેઇન છે. ચાલો લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. હાથને ટ્વિસ્ટ આપો છો આવી રીતે. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. નોન સ્ટોપ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 100. 500. હાથને થોડો જર્ક આપી દો. લાસ્ટ 2 એક્સરસાઇઝ 100 ના 2 રાઉન્ડ 700 થઈ જશે. ચાલો મિનિમમ રેસ્ટ. પછી બ્લાઇન્ડ ફોલ્ડ એરોબિક. સ્ટીકને શોલ્ડરના લેવલ પર, કોણીમાંથી હાથ સ્ટ્રેટ, મસ્તક ઉપર. સ્વિમિંગ પોઝિશન. હાથને રોટેટ કરવાની છે શોલ્ડર જોઈન્ટ્સ માટે. જો આ રીતે આખો હાથ ઉપર. ચાલો સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 30, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. ચાલો સ્પીડ વધારો ફાસ્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 100. ઓનલી 30 સેકન્ડ. 30 સેકન્ડનો રેસ્ટ. હાથને વાઇબ્રેટ કરી દો. લાસ્ટ રાઉન્ડ, પછી બ્લાઇન્ડ ફોલ્ડ એરોબિક્સ. આગળ તમે ફેરવો એટલે પેટ ઉપર જે સ્વિમિંગની પોઝિશન આવે તે આવી હતી. હવે હાથને પાછળ રોટેટ કરશો એટલે બેક ઉપર. કમર પર સૂઈને જે હાથ રોટેટ થાય છે પોઝિશન આવશે. બેક માટેની એક્સરસાઇઝ. લાસ્ટ એક્સરસાઇઝ 100. પાછળ હાથ ફેરવવાનો છે, કોણીમાંથી હાથ સ્ટ્રેટ. જુઓ એકવાર. બેક આ રીતે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. પાછળમાંથી પાછળ. 13, back. 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. ચાલો ફાસ્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. પાછળ પાછળ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 100. 700. ચાલો સ્ટીકને નીચે મૂકી દો. હાથને થોડો જર્ક આપી દો. ખૂબ જ સરસ વર્કઆઉટ આજે નોન સ્ટોપ મિનિમમ રેસ્ટ સાથે 700 ના કાઉન્ટ થયા અને સ્ટ્રેચિંગ. એકવાર આપણે સેલ્ફ એપ્રિશિએટ કરી દઈએ. મસ્ત આપણાથી થયું. કોઈ બીજા વખાણ કરે કે નહીં કરે, આપણે જાતે જ કરી લેવાનું. મારા બોડી બહુ જ સરસ થયું. પરફેક્ટ. એનર્જી લેવલ આવશે, કોન્ફિડન્સ લેવલ વધશે અને એક મનમાં વિશ્વાસ નથી મારાથી બધી જ વસ્તુ થશે. હવે આપણે બ્લાઇન્ડ ફૂડ એરોબિક્સ. જનરલી આપણે ખુલ્લી આંખે તો ડાન્સ કરતા જ હોઈએ છીએ, બધાને જોતા હોઈએ. આના સ્ટેપ બરાબર નથી, મારાથી બરાબર નથી થતું, માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. બ્લાઇન્ડ ફૂડમાં શું થશે? તમારી મસ્તી, તમારી અંદર જે ઇમોશન્સ છે, જે ભાવ આવતા જશે, ભાવ સાથે તમારા મેડિટેશન પણ થતું જશે, રિલેક્સેશન પણ થશે અને અંદરથી તમને એક શું કે પોઝિટિવિટીનો, એનર્જીનો અને કોન્ફિડન્સનો અનુભવ થતો જશે. એટલે આંખ પર પટ્ટી બાંધી દેજો. પટ્ટી નથી તો દુપટ્ટો. અને કઈ નહીં હોય તો ખાલી મનથી નક્કી કરજો આપણે 1 સેકન્ડ માટે પણ આંખ ખોલવાની નથી. એક એક વર્ડ્સને અંદરથી દિલની મહેસૂસ કરવાનો, સાંભળવાનો અને એને અનુભવ કરવાનો પ્રયત્ન કરજો. લિટરલી તમારી અંદર જે નેગેટિવ ઇમોશન્સ છે, નેગેટિવ વાઇબ્રેશન્સ છે, બહાર આવતા જશે. ચાલો રેડી બધા? આંખ બંધ કરીને મસ્ત બની
આપણે જે બધા મારું મારું કરે છે, મારી જગ્યા છે, આ મારી જગ્યા છે, આપણું કંઈ જ નથી. આપણા શ્વાસ, આપણું બ્રીધિંગ, આપણું શરીર એ પણ આપણું નથી. શ્વાસ બંધ એટલે આપણે ગયા. એટલે તમારી જગ્યા પણ છોડજો. આંખ બંધ હોય તો તમારે ખુલ્લી જગ્યા પર જ્યાં ફરવું હોય ત્યાં ફરો, મસ્ત બનીને. આપણે કોઈ પણ વસ્તુને બાંધીને નથી રાખવાની, ઢીલું છોડી દો બધું. જે વસ્તુ, જે વિચારથી સ્ટ્રેસ આવે છે, તણાવ આવે છે, વિચારોને પણ તમારા બોડીથી, મનથી દૂર કરી દો. ચાલો રેડી, બધા જ હાથ પર પટ્ટી બાંધી દો. ટોટલ 10 મિનિટ થશે. એટલે 10 મિનિટ માટે બધાની આંખો બંધ અને વર્ડ્સને, એક વર્ડ્સને અંદરથી મહેસૂસ કરવાનો પ્રયત્ન કરજો. બહુ જ મસ્ત સોંગ છે, પાવરફુલ સોંગ. પહેલું સોંગ સ્લો હશે,